નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો નવા મહિનાની શરૂઆત સાથે જ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે। ગેસ સિલિન્ડરને ફરી એકવાર મોંઘું થયું છે। ઇન્ડિયન ઓઇલે ફરી એકવાર ગેસ સિલિન્ડરની કિંમતમાં 16 રૂપિયાનો વધારો કરીને મોંઘવારીને આંચકો આપ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 1818 રૂપિયા પ્રતિ સિલિન્ડરે પહોંચી ગઈ છે। રાહતની વાત તો એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। આજે પણ દિલ્હીમાં 14 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 808 રૂપિયા છે। તેની કિંમત ઓગસ્ટ 2024થી સ્થિર રાખવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એનર્જીની વધતી માંગ વચ્ચે ઓઇલ કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે। સરકારી ઓઇલ પીયુસી ફરી એકવાર એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરીને સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ વધાર્યો છે। ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર જાહેર કરેલા રેટ લિસ્ટ મુજબ 1 ડિસેમ્બર 2024થી 19 કિલો વાળા એલપીજી સિલિન્ડરની કિંમત 16 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।